તો ગીર સોમનાથ જિલ્લાના ઇન્ડોઈ ગામમાં એક ખેડૂતે પોતાના પારિવારિક પ્રસંગને અનોખી રીતે ઉજવીને ગૌ આધારિત ખેતીને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપ્યો છે. તો વેરાવળ તાલુકાના ઇન્ડોઈ ગામમાં યોજાયેલા પ્રસંગમાં તમામ ભોજન ગૌ આધારિત ખેતી દ્વારા થયેલી ઉપજમાંથી જ તૈયાર કરવામાં આવ્યું હતું. તો ખેડૂત પરિવાર વર્ષોથી ગૌ આધારિત કુદરતી ખેતી સાથે સંકળાયો છે. તો રસાયણ મુક્ત અને ગાયના ગોબર ગૌમૂત્રથી તૈયાર થતી જૈવિક ખાતરના ઉપયોગથી તેઓ પાક ઉગાડે છે. પોતાના પ્રસંગમાં પણ તેમણે બજારથી સામાન ખરીદવાની જગ્યાએ પોતાની જ ખેતરની ઉપજને પ્રાથમિકતા આપી હતી. તો અનાજ, શાકભાજી, દાળ, ઘઉં અને અન્ય ખાદ્ય વસ્તુઓ સંપૂર્ણપણે ગૌ આધારિત ખેતીમાંથી લેવામાં આવી હતી.